વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1 એક્ઝામ્પલ નંબર 7 જોયો હતો, રાઈટ. અત્યારે આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. કોઈપણ ગણ એ અને બી માટે સાબિત કરો કે એ ઇક્વલ ટુ એ ઇન ધ બ્રેકેટ એ ઇન્ટરસેક્શન બી યુનિયન ઇન ધ બ્રેકેટ એ માઇનસ બી અને એ યુનિયન ઇન ધ બ્રેકેટ બી માઇનસ એ ઇક્વલ ટુ એ યુનિયન બી, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે શું સાબિત કરવાનું છે? એ ઇક્વલ ટુ ઇન ધ બ્રેકેટ એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ માઇનસ બી, રાઈટ. ધીસ ઇક્વલ ટુ ધીસ એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે. આપણે જાણીએ છીએ, આપણે શું જાણીએ? વી નો ડેટ WKT વી નો ડેટ એ માઇનસ બી તફાવત ગણની વ્યાખ્યામાં આપણે જાણીએ છીએ કે એ માઇનસ બી ઇક્વલ ટુ શું થશે? એ ઇન્ટરસેક્શન બી ડેશ, રાઈટ. ચાલો, તો આપણે ડાબી બાજુ લઈ લઈએ. હવે શું લઈએ? હવે એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ માઇનસ બી ઇક્વલ ટુ આપણે એમ લઈ શકીએ કે એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ માઇનસ બી ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન બી ડેશ થવાનું, રાઈટ. એનો અર્થ એમ થયો કે શું થશે? એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન બી ડેશ થયું, રાઈટ. એટલે એ ઇન્ટરસેક્શન બી યુનિયન બી ડેશ થશે. કયો નિયમ? વિભાજનનો નિયમ. કયો નિયમ? વિભાજનનો નિયમ, રાઈટ. ધીસ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન. હવે બી યુનિયન બી ડેશ ઇક્વલ ટુ શું થવાનું? બી યુનિયન બી ડેશ ઇક્વલ ટુ યુ થવાનું. શું થશે? યુ સાર્વત્રિક ગણ. અને એ ઇન્ટરસેક્શન યુ ઇક્વલ ટુ એ. આ પૂરક ગણની વ્યાખ્યામાં આપણું આવી ગયું છે ગુણધર્મમાં, રાઈટ. એટલે આ આપણું એક સાબિત થયું, રાઈટ. બીજું શું સાબિત કરવાનું છે? એ યુનિયન ઇન ધ બ્રેકેટ બી માઇનસ એ ઇક્વલ ટુ એ યુનિયન બી, આમ સાબિત કરવાનું છે. આપણે બી માઇનસ એ વી નો ડેટ WKT શું જાણીએ? બી માઇનસ એ ઇક્વલ ટુ શું? બી ઇન્ટરસેક્શન એ ડેશ. આ પરિણામનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ કઈ? એ યુનિયન ઇન ધ બ્રેકેટ બી માઇનસ એ this equal to we can write a union in the bracket b minus a equal to b intersection a dash. b intersection a dash equal to શું થશે? આના માટે આપણે શું લખી શકીએ? a union b intersection a dash એમ લખી શકીશું, રાઈટ. અહીંયા કયા નિયમનો ઉપયોગ કર્યો? વિભાજનના નિયમનો ઉપયોગ. એટલે એ યુનિયન બી ઇન્ટરસેક્શન એ ડેશ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી એ ઇન્ટરસેક્શન એ ડેશ ઇક્વલ ટુ એ યુનિયન બી ઇન્ટરસેક્શન એ યુનિયન એ ડેશ. અહીંયા યુ આવશે એટલે અહીંયા શું થવાનું? યુ થશે. એટલે એ યુનિયન એ ડેશ ઇક્વલ ટુ યુ, રાઈટ. એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ એ યુનિયન બી ઇન્ટરસેક્શન યુ ઇક્વલ ટુ એ યુનિયન બી થશે. એ યુનિયન બી માટે શું મળ્યું રિઝલ્ટ? એ યુનિયન બી માઇનસ એ ઇક્વલ ટુ એ યુનિયન બી સાબિત થાય છે, રાઈટ. ચાલો, હવે આપણે નવમો એક્ઝામ્પલ જોઈએ. ગણના ગુણધર્મનો ઉપયોગ કરી સાબિત કરો કે એ યુનિયન in the bracket A intersection B equal to A, right?
તો આપણે શું લઈએ? પહેલું ડાબી બાજુ લઈ લઈએ. પહેલાંનું શું લઈએ? એ યુનિયન ઇન ધ બ્રેકેટ એ ઇન્ટરસેક્શન બી. ધીસ ઇક્વલ ટુ વિભાજનનો નિયમનો ઉપયોગ કરો, એ યુનિયન એ થવાનું. એટલે પહેલાં કૌંસમાં શું આવશે? એ યુનિયન એ છેદ એ યુનિયન બી. એ યુનિયન બી થશે. રાઈટ? શાના આધારે? વિભાજનના નિયમને કારણે. વિભાજનનો નિયમનો ઉપયોગ કર્યો આપણે. રાઈટ? ચાલો, ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ એ યુનિયન એ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી. રાઈટ? પણ એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી ઇક્વલ ટુ એ થશે. બરાબર ને? એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી ઇક્વલ ટુ એ થશે. માટે આપણું પરિણામ આવી ગયું જે સાબિત થાય છે. માટે એ યુનિયન એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ એ. તેવી રીતે બીજું કરીએ. આ બીજું લેફ્ટ ફોર યોર હોમવર્ક. આ તમને હોમવર્ક આપું છું. સેમ આ કર્યો એ રીતે આ કરવાનો છે. રાઈટ? ચાલો, હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ. 10મો, સાબિત કરો કે એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન સી પરથી બી ઇક્વલ ટુ સી કહી શકાય નહીં. રાઈટ? તો કહી શકાય નહીં તો આપણે એક ઉદાહરણ આપવું પડે. તો આપણે અહીંયા આપીએ. ચાલો, જો ધારો કે ગણ એ ઇક્વલ ટુ 1 2 3 4 લઈએ. ગણ બી ઇક્વલ ટુ 3 4 5 6 તથા ગણ સી ઇક્વલ ટુ ઇન ધ બ્રેકેટ 1 3 4 7 8. આવા કોઈ પણ ગણ લઈ શકો. આપણે આ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન સી થાય તેવા ગણ પસંદ કરવાના. એ બી સી એવા પસંદ કરો કે એ ઇન્ટરસેક્શન બી થાય બરાબર એ ઇન્ટરસેક્શન સી થાય પરથી બી ઇક્વલ ટુ સી કહી શકાય નહીં એવું આપણે ઉદાહરણ લેવાના. ચાલો, એ ઇન્ટરસેક્શન બી બરાબર શું થશે? એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ ગણ એ ઇક્વલ 1 2 3 4 ગણ બી ઇક્વલ ટુ 3 4 5 6. બેમાં સામાન્ય ઘટક કયો? 3 4. એટલે એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ 3 4 થશે. રાઈટ? ચાલો, એ ઇન્ટરસેક્શન સી ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન સી. ગણ એના સભ્યો જો 1 2 3 4. ગણ સીના સભ્યો જો 1 3 4 7 8. એટલે કયા આવશે? 3 4 આવશે. તો અહીંયા માટે આપણે કહી શકીએ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન સી. એટલે આ તમારું આવી ગયું. રાઈટ? એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન સી. પરંતુ બી ઇક્વલ ટુ સી, ગણ બી ઇક્વલ ટુ 3 4 5 6 અને સી ઇક્વલ 1 3 4 7 8. આ બંને ગણના સભ્ય પરથી આપણે કહીએ કે બી અને સી બંને સરખા નથી. પરંતુ આપણે અહીં લખી શકીએ પરંતુ અહીં સ્પષ્ટ છે કે શું? ગણ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ગણ સી. આમ આપણે કહી શકીએ આમ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન સી પરથી બી ઇક્વલ ટુ સી કહી શકાય નહીં. રાઈટ? ચાલો, હવે આપણે આગળ જઈએ. 11માં એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 11. એમાં શું આપેલું છે? એ ટાઈપનો આપણે એક્ઝામ્પલ એક કર્યો, અગાઉ પણ કર્યો છે. જો શું આપેલું છે? એ અને બી ગણો છે. કોઈ ગણ એક્સ માટે એ ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ બી ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ 5 આપેલું છે આપણને. અને એ યુનિયન એક્સ ઇક્વલ ટુ બી યુનિયન એક્સ. તો સાબિત કરો કે એ ઇક્વલ ટુ બી. એવું સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ એક્ઝામમાં આપણને શું આપેલું છે પહેલું બરાબર ધ્યાન આપો અને પછી તમે એક્ઝામ્પલ કરો. તો આપણને શું આપેલું છે?
અહીંયા બીજું સૂચન આપેલું છે કે એ બરાબર એ ઇન્ટરસેક્શન ઇન ધ બ્રેકેટ એ યુનિયન એક્સ અને બી બરાબર બી ઇન્ટરસેક્શન બી યુનિયન એક્સ અને વિભાજન નિયમનો ઉપયોગ કરો. આ સૂચન આપેલું એને પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા આગળ જે આ શરત આપેલી છે એ ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ બી ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ 5 આપેલું છે. રાઈટ. ચાલો, પહેલી વાત તો અહીંયા શું આપેલું છે, અહીં એ યુનિયન એક્સ ઇક્વલ ટુ બી યુનિયન એક્સ એ આપેલું છે. બરાબર. બીજું શું, એ ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ બી ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ 5. એનો અર્થ શું થાય, એ ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ 5, બી ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ 5. રાઈટ. તો અહીં આગળ તમે જુઓ તો આપણે શું લઈએ, પહેલું એ યુનિયન એક્સ ઇક્વલ ટુ બી યુનિયન એક્સ લીધું. રાઈટ. બંને બાજુ શું કરીએ આપણે, એ વડે ઇન્ટરસેક્શન લઈ લઈએ. એ ઇન્ટરસેક્શન એ યુનિયન એક્સ. રાઈટ. આ બાજુ પણ એ રીતે લઈએ, એ ઇન્ટરસેક્શન બી યુનિયન એક્સ. રાઈટ. તો શું થશે, આ બાજુ જુઓ, એ ઇન્ટરસેક્શન એ યુનિયન એક્સ, એ ઇન્ટરસેક્શન સૂચનમાં આપેલું છે એ ઇન્ટરસેક્શન એ યુનિયન એક્સ ઇક્વલ શું, એ આપેલું છે એટલે અહીંયા એ લખી દઈએ, એ ઇક્વલ ટુ. રાઈટ. એ ઇન્ટરસેક્શન એટલે અહીંયા શું થશે, એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન એક્સ, એ ઇન્ટરસેક્શન એક્સ. રાઈટ. ચાલો, તો ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ ઇમ્પ્લાઇઝ એ ઇક્વલ ટુ શું લખી શકાશે, એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ 5 થવાનું. એટલે અહીંયા શું આવવાનું, 5. માટે આપણે અહીંયા લખી શકીએ કે એ ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન બી યુનિયન 5 એટલે એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન બી. ચાલો, હવે આપણે જાણીએ છીએ, આપણે શું જાણીએ, એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન બી ઉપગણ બી થશે, પેલો ગુણધર્મના આધારે આ નિયમ છે. આ એ ઇન્ટરસેક્શન બી ઉપગણ બી એટલે આપણે એમ લખી શકીએ કે એ ઉપગણ બી, એ ઇન્ટરસેક્શન બી ઉપગણ બી ને એટલે એ એનો ઉપગણ છે. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 1. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 1. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વસ્તુ ખાસ યાદ, એ ઇક્વલ ટુ બી સાબિત કરવાનું એટલે શું સાબિત કરવાનું, એ ઉપગણ બી અને બી ઉપગણ એ થાય તો એ અને બી બંને સમાન ગણો થાય. એટલે એ બરાબર બી સાબિત કરવાનું એટલે આપણે આ સાબિત કરવાનું, એ ઉપગણ બી અને બી ઉપગણ એ સાબિત કરવાનું આવે, આ સાબિત કરવાનું. આ ખાસ કાળજી રાખજો. આ એટલે અહીં આગળ આપણે એ ઉપગણ બી મેળવ્યું છે. હવે ફરીથી લઈએ, ફરીથી કયું, એ યુનિયન એક્સ, એ યુનિયન એક્સ ઇક્વલ ટુ બી યુનિયન એક્સ. અહીંયા આપણે શું કરીશું, અહીંયા ગણ એ લઈને છેદ ગણ લીધો, અહીંયા બી લઈને બી છેદ એ યુનિયન એક્સ ઇક્વલ ટુ બી ઇન્ટરસેક્શન બી યુનિયન એક્સ થયું. આ ખાસ બંને બાજુ ગણ બી લઈને છેદ ગણ લેવાનો. ચાલો, એટલે અહીંયા શું થશે, બી ઇન્ટરસેક્શન એ વિભાજનનો નિયમ, બી ઇન્ટરસેક્શન એ યુનિયન બી ઇન્ટરસેક્શન એક્સ. રાઈટ. અહીંયા શું થશે, બી ઇન્ટરસેક્શન બી યુનિયન બી ઇન્ટરસેક્શન એક્સ, બી ઇન્ટરસેક્શન એક્સ. ચાલો, હવે શું થશે, બી ઇન્ટરસેક્શન એ, બી ઇન્ટરસેક્શન એ યુનિયન બી ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ, જુઓ બી ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ 5 આપેલું છે આપણને અહીંયા આગળ, આ ખાસ ધ્યાન આપજો, બી ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ 5 એટલે અહીંયા શું આવશે, અહીંયા 5 આવશે, 5 ઇક્વલ ટુ બી ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ બી યુનિયન બી ઇન્ટરસેક્શન એક્સ.
ચાલો, એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ બી ઇન્ટરસેક્શન એ, એટલે બી ઇન્ટરસેક્શન એ ઇક્વલ ટુ અહીંયા શું થશે? બી યુનિયન બી ઇન્ટરસેક્શન એક્સ એ કોનો ઉપગણ થવાનો? બી ઉપગણ, પરંતુ બી ઉપગણ બી ઇન્ટરસેક્શન એક્સ, રાઈટ? એટલે અહીંયા આપણે લખી શકીએ ધીસ ઇક્વલ ટુ આપણું ફાઈ, એટલે બી ઇન્ટરસેક્શન એ, રાઈટ? બી ઇન્ટરસેક્શન એ, બી યુનિયન બી ઇન્ટરસેક્શન એક્સ, બી, યસ, જુઓ અહીંયા કાળજી આપજો. ધીસ ઇક્વલ ટુ બી ઇન્ટરસેક્શન એ યુનિયન ફાઈ ઇક્વલ ટુ અહીંયા બી ઇન્ટરસેક્શન બી યુનિયન એ, બી ઇન્ટરસેક્શન બી યુનિયન એક્સ, બી યુનિયન એક્સ, એટલે શું થવાનું? આ બી થવાનું. આ શું થશે? બી, એટલે બી છે. અહીંયા આપણને શું મળ્યું? બી ઇન્ટરસેક્શન એ ઇક્વલ ટુ બી થયું. પણ આપણે જાણીએ છીએ કે બી ઉપગણ બી ઇન્ટરસેક્શન એક્સ, એટલે આપણે એમ કહી શકીએ કે બી ઉપગણ એ બી ઇન્ટરસેક્શન એક્સ, હા, બી ઇન્ટરસેક્શન એ ઉપગણ એ, એટલે અહીંયા આપણે કહી શકીએ બી ઉપગણ એ, રાઈટ? આ તમારો રિઝલ્ટ નંબર 2. ખાસ કાળજી રાખજો. પરિણામ 1 અને 2 પરથી શું થશે? એ ઉપગણ બી અને બી ઉપગણ એ, તો શું થાય? તો એ બરાબર બી, જે સાબિત થાય છે, રાઈટ? અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજી રાખજો. અહીંયા ફરીથી આપણે લખ્યું ને એ યુનિયન એક્સ ઇક્વલ ટુ બી યુનિયન એક્સ, બંને બાજુ ગણ બી લઈને છેદ ગણ લીધો, રાઈટ? એટલે શું થવાનું? બી ઇન્ટરસેક્શન એ યુનિયન બી ઇન્ટરસેક્શન એક્સ, પણ બી ઇન્ટરસેક્શન એક્સ ઇક્વલ ટુ ફાઈ છે, એટલે બી ઇન્ટરસેક્શન એ યુનિયન ફાઈ થવાનું, રાઈટ? ઇક્વલ ટુ આ બી થવાનું, એટલે બી ઇન્ટરસેક્શન એ ઇક્વલ ટુ બી મળ્યું. પરંતુ બી ઇન્ટરસેક્શન એ ઉપગણ એ, એટલે આપણે અહીંયા કહી શકીએ કે બી ઉપગણ એ. ઓકે, હવે પછીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું.